નમસ્કાર દર્શક મિત્રો, જીટીપીએલ જુનાગઢ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ગણેશ મહોત્સવના માહોલ વચ્ચે જ આજે ભાદરવા સુદ બારસ છે, જેને વામન દ્વાદશી તરીકે શાસ્ત્રમાં ઉલ્લેખ કરેલ છે। વામન દ્વાદશી એટલે કે ભગવાન વામનજીની આજે જયંતિ છે। વિશ્વમાં એકમાત્ર વંથલી ખાતે વામનનું મંદિર છે, જેને કારણે વંથલીને વામનસ્થલી તરીકે પણ ઓળખવામાં આવે છે। બલિરાજાના ઘમંડનું ખંડન કરવા, અધર્મનો નાશ કરીને ધર્મનું સ્થાપન કરવા માટે વામન ભગવાને અવતાર લીધો હતો ને તેઓ વિષ્ણુના 5મા અવતાર હતા, આવો પણ પુરાણમાં ઉલ્લેખ છે। આમ આજે વામન દ્વાદશીનો પવિત્ર દિવસ છે, ત્યારે જીટીપીએલ જુનાગઢ ન્યૂઝમાં સ્વાગત અને જોઈએ આજના મુખ્ય સમાચાર। જુનાગઢને ફાટક મુક્ત કરવા મહાનગરપાલિકાની કવાયત। ગાંધીગ્રામમાં નવું રેલવે સ્ટેશન બનાવી મીટર ગેજ લાઇન દૂર કરવા રાજ્ય સરકારમાં કરી દરખાસ્ત। જુનાગઢ સિવિલ હોસ્પિટલમાં હવે એન્ડ્રોસ્કોપી સારવાર મળશે। આંતરડા અને પેટના રોગના નિદાન માટે હવે ઘર આંગણે સુવિધા ઉપલબ્ધ બની। સ્વામિનારાયણ મંદિર ખાતે આજે જલજીલણી એકાદશી નિમિત્તે ભગવાને કર્યો નૌકા વિહાર, હરિભક્તો બન્યા ભાવુક। આજે વામન દ્વાદશી, વંથલી ખાતે આવેલ એકમાત્ર વામન મંદિરે વિશેષ પૂજા, મહાઆરતી અને શોભાયાત્રા સહિતના થયા આયોજનો। અને અંતિમ ચરણમાં પહોંચેલ ગણેશ મહોત્સવમાં વિવિધ રૂપે થઈ રહી છે લંબોદર દેવની આરાધના। દર્શનીય શણગાર વચ્ચે રોજે રોજ થઈ છે દાદાની આરતી। આ તમામ સમાચાર વિગતવાર જોઈએ તે પહેલા લઈએ એક બ્રેક। સોલાર રૂફટોપ યોજના શરૂ થઈ ગઈ છે, જેમાં સરકારશ્રીની સબસિડીની લહાણી પણ થઈ રહી છે। જી હા, પરસાણા સોલાર ગવર્મેન્ટ એપ્રુવ્ડ જેડાની માન્યતા પ્રાપ્ત અને ઓનર સંચાલિત કંપની છે। અહીં આપને મળશે સોલાર રૂફટોપ, સોલાર સ્ટ્રીટ લાઇટ, સોલાર પમ્પિંગ સિસ્ટમ તથા તમામ પ્રકારની સોલાર આઇટમ્સ। વીજ બિલથી છુટકારો, 3 વર્ષમાં રોકાણનું વળતર, 25 વર્ષ લાંબી કાર્યક્ષમતા અને સર્વિસમાં શાંતિનો અહેસાસ। તો આજે જ ફ્રી સાઇટ વિઝિટ માટે સંપર્ક કરો પરસાણા સોલાર એન્ડ પરસાણા ગ્રીન એનર્જી સોલાર વોટર હીટર। મોબાઈલ 9909461399 and 6358141994।
હવે જોઈએ સમાચાર વિગતવાર. રાજ્યના શિક્ષણ મંત્રી જીતુભાઈ વાઘાણીએ શિક્ષકોની ભરતી અંગે આજે મોટું નિવેદન આપ્યું છે. ગાંધીનગર ખાતે મળેલી કેબિનેટની બેઠક બાદ શિક્ષા મંત્રી શ્રી વાઘાણીએ જણાવ્યું કે આગામી સમયમાં દરેક શાળાઓમાં લગભગ 5360 જેટલા શિક્ષકોની ભરતી કરવામાં આવશે અને ટેટની પરીક્ષાની તારીખ સપ્ટેમ્બર મહિનામાં જાહેર કરી દેવામાં આવશે અને ઉમેદવારોને સારો એવો ટાઈમ પણ આપવામાં આવશે. શિક્ષણ મંત્રીએ કેબિનેટમાં થયેલી ચર્ચાનો સૂર પત્રકારો સમક્ષ કહ્યો હતો અને જણાવ્યું કે 5360 શિક્ષકોની ભરતી થવાથી રાજ્યમાં શિક્ષણનું સ્તર સુધરશે. ગુણવત્તાયુક્ત શિક્ષણ માટે રાજ્ય સરકાર પ્રતિબદ્ધ છે, ત્યારે શિક્ષકોની ભરતી માટેની લાંબા સમયથી ટલ્લે ચડેલી પ્રક્રિયા હવે આગળ વધી રહી હોવાનું શ્રી વાઘાણીએ ઉમેર્યું હતું. જૂનાગઢ શહેરને ફાટક મુક્ત બનાવવાની દિશામાં મહાનગરપાલિકાએ કવાયત હાથ ધરી છે. આ અંગે વિગતો આપતા સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન હરેશ પરસાણાએ જણાવ્યું કે રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલનું સ્વપ્ન છે કે જૂનાગઢ સહિતના લગભગ શહેરો ફાટક મુક્ત બને અને ટ્રાફિક સમસ્યામાંથી તેઓને રાહત મળે. ત્યારે આજે સ્ટેન્ડિંગ કમિટીની મળેલી બેઠકમાં અને સંકલનની મળેલી બેઠકમાં રાજ્ય સરકારમાં ગાંધીગ્રામ ખાતે નવું રેલવે સ્ટેશન બનાવીને શહેરની વચમાંથી પસાર થતી મીટર ગેજ લાઇન દૂર કરવાની દરખાસ્ત કરવામાં આવી છે. શ્રી પરસાણાએ ઉમેર્યું કે જો રાજ્ય સરકારમાંથી આ અંગે સૈદ્ધાંતિક મંજૂરી મળશે તો જૂનાગઢ શહેરને આ રેલવેના ફાટકોની સમસ્યામાંથી મુક્તિ મળશે. આ ઉપરાંત જોશીપુરા અંડરબ્રિજ સહિત અલગ અલગ વિકાસના કામો માટે 5 કરોડથી વધુની ગ્રાન્ટ ફાળવાઈ હોવાનું સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન હરેશ પરસાણાએ ઉમેર્યું હતું. આજે બે મહત્વના નિર્ણયો આજની સ્ટેન્ડિંગમાં કરવામાં આવ્યા છે. એક મહત્વનો નિર્ણય એટલે જૂનાગઢના મધ્યમાંથી પસાર થતી મીટર ગેજ રેલવે લાઇન, જે માનની મુખ્યમંત્રી શ્રીનું પણ સ્વપ્ન છે ફાટકલેસ શહેરનું કે ફાટકલેસ ગુજરાતનું. એ અંતર્ગત આજે સ્ટેન્ડિંગ કમિટીમાં આ મીટર ગેજ લાઇનને દૂર કરી અને ગાંધીગ્રામ નવું રેલવે સ્ટેશન ઊભું કરવું અને જે રેલવેની જગ્યા છે એ મહાનગરપાલિકાને ફાળવી અને ત્યાં રસ્તો બનાવવા માટેની રાજ્ય સરકારને ભલામણ માટેની દરખાસ્ત આજે આ સ્ટેન્ડિંગ કમિટીમાં કરવામાં આવેલ છે. આ દરખાસ્તને કારણે જો આગળની કાર્યવાહી થશે તો જૂનાગઢને ફાટક મુક્ત જૂનાગઢ માટેનો અમારો પ્રયાસ હતો. બીજો, જોશીપુરા ફાટક ઉપર જે આરઓબી બનાવવાનું છે, આરઓબી માટેની જગ્યાની ફાળવણી એસટી દ્વારા કરવામાં આવેલી છે. એ જગ્યાની ફાળવણીના અંદાજિત 3 કરોડ રૂપિયા એસટી વિભાગને ભરવાના છે. એ દરખાસ્ત 3 કરોડ રૂપિયા ભરવા માટેની દરખાસ્ત પણ આજે મંજૂર કરવામાં આવી છે. આમ જે જૂનાગઢમાં ફાટકના પ્રશ્નો છે એના માટેની આ સ્ટેન્ડિંગમાં બે મહત્વના ઠરાવ કરવામાં આવેલ છે. હરેશભાઈ, આઉટસોર્સિંગથી કેટલા કર્મચારીઓ ભરવાના છે, ક્યારે ભરવાના છે અને કઈ પોસ્ટ માટે? એટલે ગ્રેડ 3 અને 4 ના આઉટસોર્સિંગથી જે કર્મચારી ભરવાના છે એના માટેના મંજૂરી માટેની આજે દરખાસ્ત આવી હતી. આમ તો એજન્સી દ્વારા આઉટસોર્સિંગથી કર્મચારીઓ ભરવામાં આવે, પરંતુ એની મુદત પૂરી થવાને કારણે ફરીથી ટેન્ડર માટે આજે દરખાસ્ત મંજૂર કરવામાં આવી છે આઉટસોર્સિંગ માટેની. જૂનાગઢની સિવિલ હોસ્પિટલમાં વધુ એક સારવારનો પ્રારંભ થયો છે. હવે જૂનાગઢ સિવિલમાં એન્ડ્રોસ્કોપીની સારવાર ઉપલબ્ધ થશે. એટલે કે પેટના કોઈ પણ રોગ અને ખાસ કરીને આંતરડાના રોગ માટે જૂનાગઢ અને ગીર સોમનાથ જિલ્લાના દર્દીઓને અત્યાર સુધી રાજકોટ, અમદાવાદ સુધી લાંબુ થવું પડતું હતું, પરંતુ હવે જૂનાગઢમાં અત્યંત આધુનિક ટેકનોલોજી સાથેનું એન્ડ્રોસ્કોપિક યુનિટ આવી જતા ઘર આંગણે જ આ સુવિધા ઉપલબ્ધ બની છે. આ અંગે જૂનાગઢના સિવિલ હોસ્પિટલના ડોક્ટર મિતેશ સિંધલે જણાવ્યું કે એન્ડ્રોસ્કોપી સારવારની સાથે સાથે કેન્સરનું પ્રથમ સ્ટેજમાં નિદાન પણ આ યુનિટ દ્વારા કરવામાં આવશે, જેને કારણે કેન્સર જેવા ગંભીર રોગમાં દર્દી સપડાય તે પહેલા જ આ અત્યંત આધુનિક યુનિટ કેન્સરના રોગ અંગે દર્દી અને તબીબી જગતને સાવધ કરશે. પેટ અને આંતરડા સહિતના રોગના નિદાન માટે હવે ખાસ કરીને ગ્રામ્ય અને ગરીબ વર્ગના લોકોને જૂનાગઢ સિવિલમાં જ સારવાર ઉપલબ્ધ થઈ રહી છે, તેની ખુશી ડોક્ટર સિંધલે વ્યક્ત કરી હતી. નમસ્કાર, હું ડૉક્ટર મિનેશ સિંધલ, સિવિલ હોસ્પિટલ જૂનાગઢ ખાતે આસિસ્ટન્ટ પ્રોફેસર તરીકે સર્જરી વિભાગમાં ફરજ બજાવું છું. હાલમાં જૂનાગઢ સિવિલ હોસ્પિટલમાં અત્યાધુનિક એન્ડોસ્કોપી માટેનું એક નવું મશીન આવેલું છે અને ફ્યુજી ફિલ્મ કંપનીનું છે અને સારામાં સારી ટેકનોલોજી સાથે આ મશીન આવેલું છે. અને આ મશીનની મદદથી આપણે
આંતરડા અને પેટની તકલીફનું નિદાન, સચોટ નિદાન. અને આ મશીનમાં એક નવી ટેકનોલોજી બી છે, નેરો વિથ ઇમેજિંગ નામની ટેકનોલોજી, જેનાથી કેન્સરના પહેલા સ્ટેજનું નિદાન આ મશીનથી થઈ શકે છે. તો હવે જૂનાગઢની જનતાને હવે આ એન્ડોસ્કોપીની તપાસ માટે હવે રાજકોટ કે અમદાવાદ જવાની જરૂર નથી. આ તપાસ આપણે જૂનાગઢ સિવિલમાં જો કોઈને કરાવી હોય તો 213 નંબરની ઓપીડીમાં બીજા માળે કોઈ પણ વારે મળી શકે છે. જૂનાગઢમાં વન વિભાગના વર્ગ 3ના કર્મચારીઓ હડતાલ ઉપર ગયા છે, જેને કારણે ગિરનાર જંગલ નોંધારું બન્યું છે. પ્રવાસીઓ જંગલમાં જાય છે, પરંતુ વન્ય પ્રાણીઓના હુમલાની ભીતિ છે. આ અંગેના જીટીપીએલ જૂનાગઢ ન્યૂઝ ચેનલના ગઈકાલના અહેવાલ બાદ આજે વન અધિકારી ડોક્ટર સુનિલ બેરવેલે પત્રકાર પરિષદ બોલાવી હતી. શ્રી બેરવેલે ઉમેર્યું કે અત્યારે વનકર્મી, વન મિત્ર, ગામડાના સરપંચો અને સ્થાનિક પોલીસો અને સ્થાનિક શિક્ષકોને સાથે રાખીને કામગીરી આગળ વધારવામાં આવી છે. આમ છતાં જે કામગીરી વન કર્મચારીઓ કરી શકે એ કામગીરી આ લોકો ન કરી શકે, જેથી ક્યાંક ને ક્યાંક તો મુશ્કેલી ઊભી થાય તેવી શક્યતા છે. જોકે ડોક્ટર સુનિલે ઉમેર્યું હતું કે મુશ્કેલીની સંભાવના ખૂબ જ ઓછી છે. આમ છતાં પડતર પ્રશ્નો અને વર્ગ 3ના કર્મચારીઓની માગણી સંતોષાય તે દિશામાં સરકાર પણ પ્રતિબદ્ધ છે. હાલ વન વિભાગના કર્મચારીઓ હડતાલ ઉપર હોવાને કારણે બોરદેવી, ઉત્તર રેન્જ, દક્ષિણ રેન્જ અને અલગ અલગ ખોડિયાર રેન્જ સહિતના ચેક નાકા ઉપર તાળા લાગી ગયા છે અને પ્રવાસીઓ રેઢા જંગલમાં એમનેમ ફરી રહ્યા છે. वैसे जो मैक्सिमम स्टाफ है डिवीज़न का, फील्ड का स्टाफ जो कि जनरली फॉरेस्टर्स और बीट गार्ड्स हैं, वो लोग आज सुबह से गैर हाजिर हैं. और फील्ड में अभी प्रेजेंटली जो हमारा एग्जिस्टिंग जितना भी ट्रैकर्स का, मज़दूरों का, रोजमदारों का जो महकम रहता है, महकम तो क्या है कि जनरली आउटसोर्सिंग पे भी होते हैं और इस तरह से, तो ये जो सारा स्टाफ है इनको एक पहले से एक प्लान तैयार कर लिया था, क्योंकि इनके सब की तरफ से एक ऑलरेडी एक इंफॉर्मेशन दिया हुआ था कि भाई इस तारीख को हम जा सकते हैं. हमारे सारे जो रेंज हैं उन्होंने अपने अपने लेवल का प्रोटेक्शन प्लान बना लिया था. और उसके अंदर जो हमारे विभाग से जो लगत हैं, विभाग से लगत लोगों के सिवाय स्थानिक सरपंच हो गए, पुलिस के जो वहाँ के जो उस एरिया के लगते हुए एरिया के कोई पुलिस के पर्सनल हैं वो, और इवन कुछ किस्सों में शिक्षकों के जो वहाँ स्थानिक शिक्षक हों, NGOs हैं, वॉलंटियर्स हैं, वन्य प्राणी मित्र हैं, तो इन सबको एक तरह से एक छोटा ऑर्गेनाइज करके जहाँ तक हो सके कोई भी ऐसा इमरजेंसी सिचुएशन को टैकल कर पाएँ, इस तरह का आयोजन कर लिया है. बट जो रूटीन वर्क्स हैं वो डेफिनेटली सफ़र करेंगे. रूटीन वर्क्स के अंदर जो पेट्रोलिंग है स्टाफ का और रक्षण को लेकर जो उनका कामगिरी होता है, तो वो कामगिरी को सफ़र होने का चांस है. और जहाँ तक हो सकेगा हमारी तरफ से कोशिश यही है कि कोई भी अनिच्छनीय बनाव नहीं हो. જવાહર રોડ પર આવેલ સ્વામિનારાયણ મંદિર ખાતે આજે ભગવાને નૌકા વિહાર કર્યા હતા. અહેવાલ જોઈએ તે પહેલા લઈએ એક વિરામ. વેવાય એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર, જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીટી
એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ. બોક્સ ક્રિકેટની ભવ્ય સફળતા બાદ હવે ધ ફન લિયો રિસોર્ટ્સ ક્લબ ખાતે બાળકો અને યુવા વર્ગ માટે ખાસ તાલીમ શરૂ થઈ રહી છે ટેબલ ટેનિસની. જી હા, ધ ફન લિયો રિસોર્ટ્સ ક્લબના સ્પોર્ટ્સ સંકુલમાં ટેબલ ટેનિસની તાલીમ આપવામાં આવશે. 15મી જૂનથી આ તાલીમ વર્ગ શરૂ થઈ ચૂક્યો છે. રાષ્ટ્રીય કક્ષાએ ગોલ્ડ અને સિલ્વર મેડલ વિજેતા બ્રિજેશ જેઠવા ટેબલ ટેનિસની ઉત્કૃષ્ટ તાલીમ આપશે. તો તક ચૂકશો નહીં. ખાસ કરીને નાના બાળકો અને યુવા વર્ગ માટે ટેબલ ટેનિસની તાલીમ મેળવો. વિશેષ સંપર્ક ધ ફન લિયો રિસોર્ટ્સ ક્લબ, ગિરનાર રોડ, જુનાગઢ. મોબાઈલ નંબર 9429278689. જૂનાગઢના યુવા ક્રિકેટ પ્રેમીઓ માટે આનંદના સમાચાર. જૂનાગઢમાં સૌ પ્રથમ વખત શરૂ થઈ ચૂક્યું છે બોક્સ ક્રિકેટ. ધ ફન લિયો રિસોર્ટ્સ એન્ડ ક્લબના ભવ્ય ટેરેસ ઉપર બોક્સ ક્રિકેટ. બોક્સ ક્રિકેટ નોંધી લેશો સમય સવારે 6 થી બપોરે 12 અને સાંજે 6 થી રાત્રિના 12. વ્યવસાયકારો, નોકરિયાત વર્ગ માટે ખાસ રાત્રિનો સમય પણ શરૂ કરવામાં આવ્યો છે. એક વખત અચૂક રમો બોક્સ ક્રિકેટ. યુવા ક્રિકેટરોને ઉત્તેજન આપતા ધ ફન લિયો રિસોર્ટ્સ એન્ડ ક્લબના આ નવતર અભિગમમાં જોડાઓ અને બોક્સ ક્રિકેટનો આનંદ માણો. વિશેષ માહિતી અને રજીસ્ટ્રેશન માટે સંપર્ક 0285 2658 444. વિરામ બાદ આપનું સ્વાગત છે. આપણા હિન્દુ શાસ્ત્રમાં ઘણી વખત તિથિની વિસંગતતાને કારણે એક જ તિથિ 2 દિવસ માટે મનાવવામાં આવે છે. શિવપંથી અને વૈષ્ણવપંથી 11 ઘણી વખત જુદી જુદી હોય છે, જેના ભાગરૂપે આજે સ્વામિનારાયણ મંદિર ખાતે જલ જીલણી એકાદશીની ઉજવણી કરવામાં આવી હતી. આ દિવસે ભગવાનને નૌકા વિહાર કરાવીને સાધુ સંતો અને હરિભક્તો ભગવાનના દર્શન તો કરે છે, સાથોસાથ ભગવાનને સ્નાન કરાવીને
ઇન્દ્રદેવે જે કૃપા દ્રષ્ટિ વરસાવી છે તે બદલ ભગવાનનો આભાર પણ માનવામાં આવે છે. રાધા રમણ દેવ ટેમ્પલ બોર્ડના ચેરમેન દેવનંદનદાસજી સ્વામીના માર્ગદર્શન નીચે કોઠારી સ્વામી તેમજ વરિષ્ઠ સંતો દ્વારા આજે મંદિર પરિષદમાં જલજીલણી એકાદશીનું આયોજન થયું હતું અને કૃત્રિમ કુંડ બનાવીને ભગવાનને નૌકા વિહાર કરાવવામાં આવ્યા હતા. મોટી સંખ્યામાં હરિભક્તોને ખાસ કરીને મહિલા ભાવિકોએ ભગવાન ઉપર પાણીની છોડ ઉડાડીને એમને સ્નાન કરાવ્યું હતું અને નૌકા વિહારના દર્શન કરીને જલજીલણી એકાદશીને વધુ પવિત્ર બનાવી હતી. ભગવાન શ્રી હરિએ શિક્ષાપત્રીમાં પણ ઉત્સવોની પ્રણાલિકાઓ શરૂ કરી છે. એમાં સર્વ વૈષ્ણવ રાજશ્રી વલ્લભાચાર્ય નંદનમ શ્રી વિઠ્ઠલેશ કૃત્વાન વ્રતોત્સવ નિર્ણયમ. સમય પ્રમાણના ઉત્સવો, સમય પ્રમાણના પદો, સમય પ્રમાણના કાર્યો કરવા એ સ્વયં વલ્લભાચાર્યજીના પુત્ર વિઠ્ઠલનાથજીએ જે આ ઉત્સવોની પ્રણાલિકાઓ આપી છે એ પ્રમાણે સ્વામિનારાયણ મંદિરમાં હર કોઈ ઉત્સવ, જન્માષ્ટમી હોય, રામનવમી હોય, આ જળજીર્ણનો દિવ્ય ઉત્સવ તમે જુઓ છો. આ ઇન્દ્રદેવે ખૂબ આપણી ઉપર કૃપા કરી હોય ત્યારે એ નવું નીર આવ્યું હોય, નવા નીરમાં ઠાકોરજીને ભાવથી, પ્રેમથી જળ ઝીલાવવા માટેનો જે સર્વ કોઈને આનંદ છે એ સર્વ કોઈને આનંદ પ્રાપ્ત થાય છે. આ જેથી કરીને જાહેરમાં, નદીઓમાં, તળાવમાં, સમુદ્રમાં કદાચ આવા નાના મંદિરો હોય તો એ મંદિરોમાં પણ આવી રીતથી દિવ્ય ઉત્સવનો લાભ હર કોઈને મળે એવી ભગવાન શ્રી હરિના ચરણોમાં પ્રાર્થનાની સાથે મારી વાણી વિરામ. તો અભિષેક કરી અને તમામ પુરુષો પોતાની જગ્યાએ પોતાના સ્થાને મેળવી લે. અમે સમાચારના પ્રારંભમાં કહ્યું એ રીતે આજે વામન જયંતિ છે. ભાદરવા સુદ બારસને વામન દ્વાદશી તરીકે ઓળખવામાં આવે છે ત્યારે વિશ્વમાં એકમાત્ર વંથલી ખાતે વામન મંદિર આવેલ છે, જ્યાં આજે વિશેષ પૂજા, મહાઆરતી અને શોભાયાત્રા સહિતના આયોજનો થયા હતા. પૌરાણિક કથાના અનુસંધાને વંથલીના ગ્રામજનો એવું સ્પષ્ટપણે માને છે કે આ વામન સ્થલી હોવાને કારણે વંથલી ગામના સૌ પરિવાર ખૂબ જ સુખી છે. બલિરાજાના ઘમંડનું ખંડન કરવા માટે વામન રાજાએ અવતાર ધારણ કર્યો ત્યારે ભગવાન વિષ્ણુના આ 5મા અવતારની પૂજા અર્ચના કરવા માટે આજે વામન મંદિર ખાતે વંથલીના ગ્રામજનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. લોકોએ આરતીમાં ભાગ લીધો, દર્શન કર્યા અને વંથલીના માર્ગ ઉપર વામન જયંતિ નિમિત્તે જે શોભાયાત્રા નીકળી હતી એમાં પણ મોટી સંખ્યામાં ભાવિકો જોડાયા હતા. આમ વર્ષમાં ભાદરવા સુદ બારસે વંથલીમાં વામન જયંતિની વર્ષોથી શ્રદ્ધાભેર ઉજવણી કરવામાં આવે છે. મારું નામ જોગેશભાઈ ધીરુભાઈ પુરોહિત, વામન સ્થલીનો રહેવાસી છું. આજે ભગવાન વામનની જન્મ જયંતિ છે, વામન જયંતિ છે. ભાદરવા સુદ બારસ ભગવાન વામનની જન્મ જયંતિ. ભગવાન વામનની જન્મ જયંતિ ઉપર આ વામન સ્થલીની અંદર એક મોટી શોભાયાત્રા નીકળે છે, જે હાલ અત્યારે નગરની અંદર ફરે છે. ભગવાન વામન એ આદ્યદેવ છે, આ પંથકના એ આદ્યદેવ ગણાય. ભગવાન વામનથી અમારું ગામ સર્વ પ્રકારે સુખી સંપન્ન છે. અમારા ગામની અંદર લોકો એકદમ સુખ શાંતિ સંપી અને રહેતા હોય છે. આ ભગવાન વામનની એક અમારા ઉપર આશીર્વાદ છે. જૂનાગઢમાં અહમ સેવા ગ્રુપ અને જૂનાગઢ કોમર્શિયલ કોઓપરેટિવ બેંકના સંયુક્ત ઉપક્રમે તાજેતરમાં રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. થેલેસેમિયાગ્રસ્ત બાળકોને નિયમિત લોહી મળી રહે તેવા શુભ આશયથી જૈન સંપ્રદાયના નમ્ર મુનિ મહારાજના આશીર્વાદ સાથે આ રક્તદાન કેમ્પ જૂનાગઢમાં રેડક્રોસની પાછળ આવેલ મેદાન ખાતે યોજાયો હતો. કોમર્શિયલ કોઓપરેટિવ બેંકના પ્રતિનિધિઓએ પણ બેંકમાં હાજરી આપી હતી. તો અહમ સેવા ગ્રુપના પ્રતિનિધિઓના જણાવ્યા અનુસાર
લગભગ 100થી વધારે રક્તદાતાઓએ પોતાના અમૂલ્ય રક્તનું દાન કર્યું હતું. વર્ષ દરમિયાન અલગ અલગ સેવાકીય અને સામાજિક પ્રવૃત્તિની સાથે સાથે આરોગ્યલક્ષી પ્રવૃત્તિ કરતા આ ગ્રુપને નમ્ર મુનિ મહારાજના અહર્નિશ આશીર્વાદ મળતા રહ્યા છે, જેને કારણે આ રક્તદાન કેમ્પ પણ અન્ય પ્રવૃત્તિની જેમ સફળ રહ્યો હોવાનું તેમણે ઉમેર્યું હતું. તો કોકો બેંકના સીઈઓ અને અન્ય સ્ટાફ મેમ્બર પણ આ તકે હાજર રહ્યા હતા. થેલિસીમિયાગ્રસ્ત બાળકો માટે અરહમ યુવા સેવા ગ્રુપ જૂનાગઢ દ્વારા એક બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરેલ છે. આની પહેલાં પણ દર વર્ષે આપણે આયોજન કરતા આવ્યા છીએ અને અંદાજિત 150+ બોટલોનું બ્લડ ડોનેશન આપણે અત્યાર સુધીમાં કલેક્ટ કરી લીધું છે. એ સિવાય અરહમ યુવા સેવા ગ્રુપ જૂનાગઢમાં દરેક પ્રકારની આહાર રિલેટેડ, બ્લડ ડોનેશન રિલેટેડ, HIV કિટ રિલેટેડ, એજ્યુકેશન રિલેટેડ અને દરેક માનવ સેવાની એક્ટિવિટીઓ કરે છે. આજ રોજ અરહમ ગ્રુપ તથા જૂનાગઢ કોમર્શિયલ કોઓપરેટિવ બેંકના સંયુક્ત ઉપક્રમે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરેલ છે. જૂનાગઢ શહેરમાં રક્તદાતાઓનો છેલ્લા એક વીકથી આ બધાએ સહમહેનત કરી અને આ કાર્યક્રમને રક્તદાન શિબિરને સફળ બનાવવા સંઘર્ષ કરી અને જેમ બને એમ રક્તદાતાઓ વધારે અહીં આવે એ માટે અમે લોકોએ સાથે પ્રયત્ન કરેલ. દર્શક મિત્રો, વિરામમાં જઈએ એ પહેલા રાષ્ટ્રીય કક્ષાના બે મહત્વના સમાચાર ઉપર સંક્ષિપ્તમાં દ્રષ્ટિ કરીએ તો દિલ્હીમાં રાજપથનું નામ બદલીને હવેથી કર્તવ્ય પથ કરવાની ગતિવિધિ ચાલી રહી છે અને ગતિવિધિ નહીં, એમનું નક્કી પણ કરી દેવામાં આવ્યું છે. દિલ્હી મહાનગરપાલિકાએ રાજપથનું નામ બદલીને એ માર્ગને હવે કર્તવ્ય પથ નામ આપ્યું છે, જેને કારણે હવે 26મી જાન્યુઆરીની પરેડ રાજપથ ઉપર નહીં પરંતુ કર્તવ્ય પથ ઉપર થશે તેવો સૂર દિલ્હીવાસીઓમાંથી ઉઠી રહ્યો છે. જ્યારે બીજા એક મહત્વના સમાચાર કે ટાટા ગ્રુપના પૂર્વ ચેરમેન સાયરસ મિસ્ત્રીનું અવસાન થયા બાદ કેન્દ્ર સરકારે હવે વાહનમાં આગળ અને પાછળ બંને પેસેન્જરોને સીટ બેલ્ટ બાંધવા ફરજિયાત કર્યું છે. આ અંગે મોદી સરકારની કેબિનેટમાં નિર્ણય લેવાઈ ચૂક્યો છે ને પરિવહન મંત્રી નીતિન ગડકરીએ જણાવ્યું કે આગળના બંને સીટ માટે તો સીટ બેલ્ટ અત્યાર સુધી ફરજિયાત જ હતો, પરંતુ હવે પાછળના પેસેન્જર માટે પણ સીટ બેલ્ટ ફરજિયાત થયો છે. જોવાનું એ રહે છે કે તેની અમલવારી કેટલી થાય છે. સમાચારમાં સમય થઈ ગયો છે વિરામનો. अरे केबल वाले चाचू, अरे हाँ, इनके केबल वाले चाचू किधर है? राहुल, जरा इनके केबल वाले चाचू को बुला करके लाना जल्दी. आप यहाँ खड़े होकर फूल सजा रहे हो, सबका वहाँ बैठकर इंतजार कर रहे हैं. पर ये तो फैमिली फोटोग्राफ है ना? अरे फैमिली फोटोग्राफ है इसीलिए तो तुमको बुला रहे हैं. आओ जल्दी करो, जल्दी 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 जल्दी. शाबाश. कुछ रिश्तों के बिना हम सब अधूरे हैं. GTPL, कनेक्शन दिल से. વિરામ બાદ આપનું સ્વાગત છે.
જૂનાગઢમાં અંતિમ ચરણમાં પહોંચેલ ગણેશ મહોત્સવમાં વિવિધ રૂપે દુંદાળા દેવની આરાધના થઈ રહી છે. રોજે રોજ દર્શનીય શણગાર 56 ભોગ વચ્ચે શ્રીજીની જ્યારે આરતી ઉતારવામાં આવે છે ત્યારે છાયા બજારમાં આવેલ ગુરુ કૃપા એપાર્ટમેન્ટ ખાતે પણ એપાર્ટમેન્ટના પાર્કિંગમાં ગણપતિ દાદાનું સ્થાપન કરવામાં આવ્યું હતું. અહીં રોજે રોજ સ્થાનિક રહેવાસીઓ દ્વારા આરતી ઉતારવામાં આવતી હતી તો બટુક ભોજન, 56 ભોગ, સત્યનારાયણ ભગવાનની કથા અને રાસ ગરબાની રમઝટ વચ્ચે 5 દિવસ સુધી આ એપાર્ટમેન્ટના રહેવાસીઓએ ગણેશ દાદાની આરાધના કરી હતી. આ ગણેશ વંદનાના અવસરે મહિલા ભાવિકે પોતાનો પ્રતિભાવ આપ્યો ને આરતી ઉતારવાથી જે એક અંતર ખુશી પ્રાપ્ત થઈ છે તેવી લાગણી પણ પ્રગટ કરી. છાયા બજારમાં ગોલપુરનેકરમાં અમે રહીએ છીએ અને ગણપતિ ઉત્સવ અમે ઉજવીએ છીએ. આજે 56 ભોગ અને સમૂહારતીનું આયોજન હતું અને અમે લોકો રોજે 9 વાગે આરતી અને સાંજે 7 વાગે આરતી કરીએ છીએ અને રોજ થાળ ધરીએ છીએ. અમે ગણપતિ દાદાનું વિસર્જન નથી કરતા, બધા થાળ ધરી દઈએ એટલે કળશનું વિસર્જન કરીએ છીએ અને આ રીતે ઉત્સવ મનાવીએ છીએ અને બધા આનંદથી સંપીને રહીએ છીએ, મનાવીએ છીએ. જય ગજાનન ભગવાન કી જય. ગજાનન ગણપતિ મહારાજ કી જય. સર્વે મંગલ માંગલ્યે શરણે ત્રંબકે ગૌરી નારાયણી નમોસ્તુતે. તો શહેરના પોશ એવા રાયજીબાગ વિસ્તારમાં પાછળ આવેલ શુભ રેસિડેન્સી ખાતે પણ ગણેશ મહોત્સવ ઉજવવામાં આવે છે. અહીં ગણપતિ દાદાનું સ્થાપન કરવામાં આવતું નથી, પરંતુ જ્યારે શુભ રેસિડેન્સી બની ત્યારે જ નીચે કાયમ માટે સિદ્ધિ વિનાયક દેવની પધરામણી કરવામાં આવી છે. લોકોનું આરોગ્ય સારું રહે ને લોકોના સુખ સમૃદ્ધિ વધે તેવી પ્રાર્થના રોજે રોજ શુભ રેસિડેન્સીના રહેવાસીઓ આ સિદ્ધિ વિનાયક દેવ સમક્ષ કરે છે. ત્યારે ગણેશ મહોત્સવ અંતર્ગત મહાઆરતીને 56 ભોગ દર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું. મોદક પ્રિય એવા વિઘ્નહર્તા દેવના ચરણમાં અલગ અલગ વ્યંજનો ધરવામાં આવ્યા હતા અને સ્થાનિક લોકોએ ગણેશ ભગવાનની આરતી ઉતારીને ગણેશ મહોત્સવની ધામધૂમથી ઉજવણી કરી હતી. ખાસ કરીને મહિલા ભાવિકો ખૂબ જ ભાવુક રીતે ગણપતિ દાદાની આરાધના કરતા જોવા મળ્યા હતા. તો ટોચના ઉદ્યોગપતિ, બિલ્ડર અને વેપારીઓ પણ દરરોજ સાંજે પોતાના ધંધા રોજગાર સમેટીને આરતી સમયે શુભ રેસિડેન્સીના પાર્કિંગમાં એકત્રિત થતા હતા. જોઈએ આરતી સહિતનો અહેવાલ. અહીંયા ગણેશ મહોત્સવ નિમિત્તે 5 દિવસનો પ્રોગ્રામ હર વર્ષે છેલ્લા 5 વર્ષથી કરીએ છીએ. આ 5 દિવસમાં સુંદરકાંડ, એ મહાઆરતી, એ સત્યનારાયણ ભગવાનની કથા તથા મહાપ્રસાદ જેવા વિવિધ કાર્યક્રમોનું આયોજન થાય છે. દરેક શુભ પરિવારના મિત્રો તથા ફેમિલી અહીંયા હળીમળી અને આ પ્રસંગ ઉજવે છે. તો જૂનાગઢ શહેરના વિકસિત એરિયામાં જેની ગણના થાય છે તે ખલીલપુર રોડ ઉપર ખોડલધામ ટાઉનશીપમાં પણ ગણપતિ ઉત્સવની શાનદાર ઉજવણી કરવામાં આવી હતી. અહીં પણ ગણપતિ મહારાજના પંડાલને અલગ અલગ રોશનીથી ને લાઇટિંગથી ઝગમગીત કરવામાં આવ્યો હતો. કલરફુલ લાઇટની વચ્ચે દુંદાળા દેવ 5 દિવસ સુધી ખોડલધામ ટાઉનશીપના રહેવાસીઓને દર્શન આપતા રહ્યા હતા. ટાઉનશીપ હમણાં જ બની હોવાને કારણે લોકો દર વર્ષની જેમ આ વર્ષે પણ ગણપતિ મહોત્સવમાં એકત્રિત થયા હતા. આર્થિક સાથ સહકારથી આ ગણપતિ મહોત્સવ ખૂબ જ ધામધૂમથી મનાવવામાં આવ્યો હતો. અહીં પણ અલગ અલગ કાર્યક્રમોના આયોજનમાં ખોડલધામ ટાઉનશીપના લોકો રંગે ચંગે ભાગ લેતા હતા ને 5 દિવસ સુધી દુંદાળા દેવની આરતી કરીને ગણેશ મહોત્સવની ઉજવણી કરી હતી. દર્શક મિત્રો, સમાચારમાંથી વિદાય લેતા પહેલા મુખ્ય સમાચાર ફરી એકવાર.
જૂનાગઢને ફાટક મુક્ત કરવા મહાનગરપાલિકાની કવાયત, ગાંધીગ્રામમાં નવું રેલવે સ્ટેશન બનાવી મીટર ગેજ લાઇન દૂર કરવા રાજ્ય સરકારમાં કરી દરખાસ્ત. જૂનાગઢ સિવિલ હોસ્પિટલમાં હવે એન્ડ્રોસ્કોપી સારવાર મળશે. આંતરડા અને પેટના રોગના નિદાન માટે હવે ઘર આંગણે સુવિધા ઉપલબ્ધ બની. સ્વામિનારાયણ મંદિર ખાતે આજે જલ જીવણી એકાદશી નિમિત્તે ભગવાને કર્યો નૌકા વિહાર, હરિભક્તો બન્યા ભાવુક. આજે વામન દ્વાદશી. વંથલી ખાતે આવેલ એકમાત્ર વામન મંદિરે વિશેષ પૂજા, મહાઆરતી અને શોભાયાત્રા સહિતના થયા આયોજનો. અને અંતિમ ચરણમાં પહોંચેલ ગણેશ મહોત્સવમાં વિવિધ રૂપે થઈ રહી છે લંબોદર દેવની આરાધના. દર્શનીય શણગાર વચ્ચે રોજે રોજ થઈ છે દાદાની આરતી. તો આ સાથે જ મને રજા આપશો. ફરી મળીશું આવતીકાલે. નમસ્કાર.